ઉપરવાસમાંથી સારા પાણીની આવક થતા સારો વરસાદ વરસતા પાટાડુંગરી ડેમ કે જ્યાં પાણીની ભરપૂર આવક જોવા મળી। પાટાડુંગરી ડેમ ભરાતા નીચાણવાળા ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। વરમખેડા, બોરખેડા, જાલત ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા। તો આ તરફ મોટી ખરજ, પુંસરી, પાંચવાડા, સાહડા, દેવતા સહિતના ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। પાટાડુંગરી ડેમ છલકાતા ખેડૂતો પણ ખુશખુશાલ। દાહોદનું જીવાદોરી સમાન પાટાડુંગરી ડેમ હાલ ઓવરફ્લો થયો છે। વાત કરીએ તો હાલ જે દ્રશ્યો આપણે બતાવવા માંગીએ, ખાસ કરીને દાહોદમાં કે જ્યાં ધોધમાર વરસાદ હાલ તો વહેલી સવારથી જોવા મળ્યો હતો। દાહોદ સહિત લીમખેડા, સિંગવડ, ગરબડા સહિત જિલ્લામાં સારો વરસાદ છે, ત્યારે ખાસ કરીને દાહોદનું જીવાદોરી સમાન જે પાટાડુંગરી ડેમ છે તે ઓવરફ્લો થયો છે। 170.86ની સપાટીએ હાલ તો ઓવરફ્લો થયો છે અને સુંદર દ્રશ્યો આપ જોઈ શકો છો। નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે, તેને નિહાળવા માટે હાલ તો જે ગ્રામના લોકો છે તેઓ ઉમટ્યા છે અને વિસ્તારના લોકો, ખેડૂતો, કારણ કે જે પાણી હાલ તો જોવા મળ્યું છે અને જે ઓવરફ્લો ડેમ થતાં ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે વિસ્તારના જે લોકો છે તેઓ સાથે વાત કરીશું। શું કહેશો હાલ જે પાટાડુંગરી ડેમ ઓવરફ્લો થયો છે? હા, એમાં એ છે કે સર કે આ પાટાડુંગરીની સપાટી 170.86 મુજબ છે, એ ઓવરફ્લો થઈ ગયું છે અને આ વર્ષેનો વરસાદ સારો છે અને ઓવરફ્લો થઈ ગયો અને બાકીના નીચેવાળા ગામડાઓને પણ ફાયદો છે આ ડેમ ઉપર થયો। અને જોવા માટે આવ્યા છે, કેટલો ફાયદો થશે? આ તો સર કેવું છે કે કેનાળ ચાલે છે, અમારે દાહોદ પાણી નગરપાલિકાને પણ પહોંચે છે અને બધા લોકોને ફાયદો થાય એવું છે। બધા લોકોનું આ કહેવા પડે। કેટલા ગામોને કયા ગામોને એલર્ટ કર્યા છે? નીચવાસ ગામો બધા આવી ગયા, વાડી કતવારા સુધીમાં બધા જ ગામો આવી ગયા, 10 લાખ બધા ગામો આવી ગયા। જે નીચાણવાળા જે વિસ્તારો છે, ગામો છે, તે એલર્ટ થયા છે। દ્રશ્યો આપણે ફેર બતાવવા માંગીએ છીએ, આપ જોઈ શકો છો મારી પાછળ કે જે નીચાણવાળા જે ગામો છે તેમાં વરમખેડા, બોરખેડા, જાલત, મોટી ખરજ, પુસ્તરી, પાંચવાડા, સાહડા સહિતના જે ગામો છે તેઓને એલર્ટ કરાયા છે। અને જે ધોધમાર વરસાદ બાદ જે પાટાડુંગરી ડેમ છે કે તે ઓવરફ્લો થતાં વિસ્તારના લોકોમાં અને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। મનીષ જૈન, એબીપી અસ્મિતા, દાહોદ।